હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું લગભગ દરેક ગુજરાતીઓના ઘરે બનતી અને એકદમ ક્રિસ્પી રેસીપી. તો આ રેસીપી આપણે આજે કંઈક અલગ જ રીતે બનાવવાના છીએ, જેમાં આપણે પાણી કે પછી તેલ બંનેમાંથી એક પણ વસ્તુનો ઉપયોગ નથી કરવાના. તો અહીંયા મેં લીધું છે 2 વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે. જો અહીંયા આપણે તેલનો ઉપયોગ નથી કરવાના તો પણ આપણી રેસીપી એકદમ ક્રિસ્પી બનશે. તો એના માટે હું અહીંયા શું વસ્તુ ઉમેરીશ અને કેવી રીતે બનાવીશ એ જોવા માટે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. આ વસ્તુ શેકવાની જ ખૂબી છે. અહીંયા મીઠું ઉમેરી સરસ મિક્સ કરી લીધું છે મેં. ત્યારબાદ તેની અંદર 2 ચમચી જેટલું ઘી ઉમેરી દઈએ. તમે સહેજ ઘી ગરમ કરીને પણ ઉમેરી શકો છો. હવે એકદમ સરસ આ ઘીને આપણે મિક્સ કરી લેવાનું છે, જરા પણ ગાંઠા નથી રહેવા દેવાના. હવે અહીંયા મેં 1 કપ દૂધ લીધું છે અને આ રીતે થોડું દૂધ ઉમેરીને આપણે એકદમ કઠણ લોટ બાંધી લેવાનો છે. લોટ આપણે એકદમ કઠણ જ રાખવાનો છે, જરા પણ ઢીલો નથી થવા દેવાનો. તો અહીંયા લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. જો એકદમ કઠણ લોટ મેં અહીંયા બાંધ્યો છે. હવે આટલા લોટ બાંધવા માટે મારે અહીંયા 1/4 કપ જેટલા પાણીની જરૂર પડી છે. અને હવે આ રીતે એક લુવો લઈ લઈએ અને આ રીતે આપણે કરી લેવાનું છે. થોડું વણી લઈએ વેલણની મદદથી. ત્યારબાદ એની સાઈડ આપણે ફેરવી અને આ રીતે બધી બાજુથી કવર કરી લઈએ અને આ રીતે એકદમ સરસ ગોળ કરી લઈએ. આમ કરવાથી આપણી વસ્તુ એકદમ સરસ બનશે અને કોર પણ ઓછી ફાટશે. તો આજે હું બનાવવાની છું ભાખરી બનાવી રહી છું, પણ આપણે શેકવાની જ ખૂબી છે. નથી મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો કે નથી પાણીનો. જો આ રીતે બનાવશો તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ મોઢામાં જતાં પીગળી જાય એવી આપણી સરસ ભાખરી બનશે. નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે. તો હવે આ રીતે મેં અહીંયા ભાખરી વણી લીધી છે. હવે આપણે આમાં થોડી બાળકોને મજા આવે એટલે આમાં આ રીતે હાથની મદદથી ડિઝાઇન પાડી લઈએ. તમે વેલણની મદદથી પણ આ ડિઝાઇન કરી શકો છો. જો અને ભાખરી મેં બહુ પતલી પણ નથી રાખી અને બહુ જાડી પણ નથી રાખી, મીડિયમ સાઇઝની રાખી છે. તો અહીંયા ભાખરી એકદમ સરસ વણાઈ ગઈ છે. હવે આપણે ભાખરીનો ઉપરનો ભાગ ડિઝાઇન પાડેલો ભાગ નીચે આવે એ રીતે તળીમાં નાખી દઈએ અને આખી ભાખરી તમારે લો ગેસની ફ્લેમ ઉપર જ શેકવાની છે. જરા પણ ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની. એકદમ લો ગેસની ફ્લેમ ઉપર શેકશો ને તો ભાખરી એકદમ સરસ ક્રિસ્પી બનશે. તો આ ભાખરી શેકવાની જ ખૂબી છે. જો પરફેક્ટ રીતે શેકાય ને તો ભાખરી એકદમ ખૂબ જ ક્રિસ્પી લાગે છે અને સ્વાદ પણ મોઢામાંથી ભૂલાય નહીં એવો સરસ ખાવામાં મજા આવે છે. તો અહીંયા આપણે લો ગેસની ફ્લેમ ઉપર બંને બાજુથી ભાખરી એકદમ ક્રિસ્પી થવા દઈએ. તો જો અહીંયા ભાખરી એકદમ સરસ શેકાઈ ગઈ છે. તો હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને એમાં એકદમ સરસ ઘી લગાડી લઈએ. જો આ ઘીવાળી ભાખરી સવારમાં મળી જાય તો આખો દિવસ બની જાય. આખા દી તાકાત રહે અને સ્ફૂર્તિ પણ રહે. તો તૈયાર છે આપણે એકદમ ક્રિસ્પી ભાખરી, જે આપણે ચા સાથે સર્વ કરીશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરીને જણાવો કે તમે સવારે નાસ્તામાં શું ખાવ છો. થેન્ક યુ.